મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આપણે ભગત ઓર્ગો નેચરલ આપણી બ્રાન્ડનો જો લીમડાનો સાબુ પ્યોર લીમડામાંથી કઈ રીતે બને છે તમે જોઈ શકો છો. આ પ્યોર લીમડાનું મિક્સચરમાં બેસન તૈયાર, જે બેટન છે એકદમ ભૂક્કો કરી નાખ્યું છે અને એ તૈયાર છે. અને અહીં જો આ સાબુનો ગ્લિસરીન બેઝ છે એ ગરમ કરવા મૂક્યો છે. હવે આમાં સાથે સાથે આપણે થોડું ઘણું એલોવેરા પણ એડ કરેલું છે. એલોવેરા આપણે અહીં આમાં નાખી દીધેલું છે. તો એ લીમડાની સાથે નીમ એલોવેરા સોપ તૈયાર થશે. અને એમાં 2 ચમચી હળદર પણ નાખી છે. તો આ રીતે તમે એમાં પાણી બહુ ઓછું નાખવાનું છે મિત્રો, માત્ર બને એટલું ઓછું પાણીનો ઉપયોગ કરવાનો. જો અહીં આ એલોવેરા તમે જોઈ શકો છો અને સાથે આ સાબુની ટ્રે, આ બધું તમને મિત્રો સાબુની ટ્રે અને એ એમેઝોનમાં મળી રહેશે. જો આ બેસન તૈયાર છે, હવે આપણે એમાં નાખી અને પછી એ બેટરને આપણે ઠંડુ થવા દેશું અને ત્યારબાદ ટ્રેમાં નાખી દઈશું. એટલે આ સાબુ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો મિત્રો, આ જે લોકો બહુ કહેતા હતા કે ભાઈ લીમડાનો સાબુ કઈ રીતે બનાવે, અને લીમડા અને એલોવેરા અને હળદર લોકો ખૂબ માંગતા હતા, એટલે અમે બનાવ્યો છે. તમે પણ ઘરે બનાવી શકો છો અને ઓર્ડર પણ કરી શકો છો. અહીં નંબર આપેલ છે. જો લીમડાના સાબુ તૈયાર છે તો અત્યારે ઓર્ડર કરો અથવા ઘરે બનાવો. વધુ માહિતી માટે આ નંબર પર એકવાર અવશ્યથી કોન્ટેક્ટ કરો. મિત્રો, આ રીતે જ આપણી બધી જ આઈટમ, જો આ હેર ઓઇલ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે એ પણ તમને અહીં બતાવું. અને ત્યારબાદ હેર ઓઇલ તૈયાર થઈ ગયા બાદ આપણે બોટલમાં ભરી અને અમે ઘરમાં પણ જે ફાર્મ ઉપર જે આ હેર ઓઇલ બને છે તે કઈ રીતે વાપરીએ છીએ એ બધી જ વસ્તુ તમે અહીં જોઈ શકો છો. તો હેર ઓઇલનો પણ આજે જ ઓર્ડર કરો અને આ વિડીયો બને એટલો શેર કરો. જો આવા સુંદર રિઝલ્ટ મળતા હોય તો જો અહીં તમે જોઈ શકો છો કે અમે ઘરમાં પણ યુઝ કરી રહ્યા છીએ, વડીલો, નાના મોટા બધા. આ બધી જ અમારી પ્રોડક્ટ આ રીતે હેન્ડમેડ છે અને બિલકુલ રસાયણ મુક્ત છે. તો આજે જ ઓર્ડર કરો અને તમારા સ્વાસ્થ્યને બહેતર બનાવો. સવારના દંતમંજનથી લઈ અને સવારે તૈયાર થાઓ ત્યારે વાળમાં તેલ નાખો, એ પણ બધું જ કેમિકલ ફ્રી. તો અત્યારે જ સંપર્ક કરો અને આ સાબુ કઈ રીતે બનાવ્યો તે માટે પણ સંપર્ક કરો.